દાહોદની JR BEd કોલેજ ખાતે પ્રાથમિક શિક્ષણના ગત તારીખ 31 ઓક્ટોબરે નિવૃત્ત થતા શિક્ષકોનો સન્માન સમારોહ અને તેમને મળવાપાત્ર લાભોના પ્રમાણપત્ર એનાયતનો કાર્યક્રમ યોજાયો, જેમાં વિધાનસભાના દંડક રમેશ કટારા, દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નિવૃત્ત થતા 31 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના પેન્શન, ગ્રેજ્યુએટી સહિતના ₹16 કરોડથી વધુના લાભોના પ્રમાણપત્ર મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા. આ સાથે જ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું પણ મહાનુભાવોના હસ્તે સન્માન કરી સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. આજરોજ 1/11ના દિવસે ગઈકાલે 31 તારીખના રોજ અમારા નિવૃત્ત થયેલા કર્મચારીઓ નંબર 43 જે પ્રાથમિક શાળાઓમાં વર્ષો સુધી ગુરુજી તરીકે સેવા આપી છે, તેઓને પેન્શન અને ગ્રેજ્યુએટીના તમામ લાભોના જરૂરી પત્રકોનો એનાયત કરવાનો કાર્યક્રમ જિલ્લા કક્ષાએ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં અમારા આદરણીય સાંસદશ્રી સાથે શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા પ્રમુખ અને જિલ્લા BJP સંગઠનના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ 43 શિક્ષકને તમામ લાભાન્વિત પત્રકો આજરોજ એનાયત કરવામાં આવ્યા છે. તદઉપરાંત આગામી દિવસોમાં એમને ડિસેમ્બરમાં પેન્શન મળી જાય ત્યાં સુધીની કસરત અમારી કક્ષાએ કરી લેવામાં આવી છે.